નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂત મિત્રો જાતે વેપારી કેમ બને અને સાથે સાથે એ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા કેમ થાય એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવી છે કે જે પ્રાકૃતિક ખેતી જે છે એ કોને કહેવાય, કેવી રીતની કરી શકાય, એની અંદર કેવા ખર્ચો આવે અને આ પાક તમે જોઈ રહ્યા છો એ પાક છે કેળ. તો આ કેળનું વાવેતર પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતનું સક્સેસ છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આ ફાર્મ વિશેની માહિતી, અહીંયા કેવી રીતની ખેતી કરવામાં આવે છે, કેવા કેવા આયામો એ અહીંયા તૈયાર કરવામાં આવે છે એ ભાઈ પાસેથી જાણીએ. આપનો પરિચય. મારું નામ છે વનરાજભાઈ માણાભાઈ કામળિયા, ગામ કદમગીરી શ્રી કમલાઈ કૃપા પ્રાકૃતિક ફાર્મ પાલીતાણા તાલુકાનું ગામ છે મારું કદમગીરી. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 816013 8906. હવે આપ જે છે એ કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અને આ પ્રાકૃતિક ખેતીની અંદર તમે આ કેળનો પાક શા માટે પસંદ કર્યો? એમ કે પ્રાકૃતિક ખેતી કરી અને છેલ્લા 6 વર્ષ થઈ ગયા છે. આ કેળ છે અને આ 3જું વર્ષ છે. બરાબર. આ રનિંગ જે ફાલ છે ને એ 3જો લાંબ પાક છે, ટૂંકમાં પીલાનો. બરાબર છે. આ 3જો ફાલ છે. હા, 3જો. બરાબર છે. આ કેળનું વાવેતર 3 વર્ષ પહેલા કરી દેવામાં આવેલું. હા, અને ગાંઠથી સોંપેલી હતી. ગાંઠથી સોંપેલી હતી એમ. હા. અને આ કેટલા વીઘામાં કેળનું વાવેતર કરેલું? કેળનું 2 વીઘામાં વાવેતર છે. કેળનું 2 વીઘામાં વાવેતર કરેલું છે. કેળ મિત્રો આની અંદર આપણે આમ જોઈ રહ્યા છીએ તો કે આખી જંગલ મોડલથી જે છે તૈયાર કરવામાં આવ્યું છે. કોઈ જાતના જે છે આની અંદર કેવા ખર્ચાઓ કરો છો, કેવી રીતનું જે છે એ આની અંદર વાવણી ક્યારે કરી હતી, કેવી રીતનું જે છે ફાલ લીધો, આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે એવું તમે શું ગણતરી રાખો છો? શરૂઆત અમે કરી ત્યારે ગાંઠું સોંપી ત્યારે નિનામણનો ખર્ચો કર્યો હતો, બાકી ડ્રીપથી કેળ ઉજેરી હતી અમે. હા. પછીનો ખર્ચો તો જે આપણે છે આમાં કોઈ ભાગ્યની જ પીલા કાપવાનો, પહેલા વર્ષે બાંધવાનો એવો ખર્ચો હતો. હા. પછીનો ખર્ચો અત્યારે આ ચાલુ સિઝનમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. પાણી આપવા સિવાય અમે બીજું કંઈ કરતા નથી પીલા કાપતા કે નથી કોઈ બીજું કંઈ કરતા. બહારથી જે ડૂચો નાશો કૂચો હોય આસાદન માટે નાખીએ છીએ, બાકી એ સિવાય કોઈ મજૂરી ખર્ચો આમાં નથી. બરોબર છે. ઉતારવાનો થાય જે મજૂરી ખર્ચો લાગે. આ 3જા વર્ષનો પીલો છે. 3જા વર્ષનો પીલો છે. આની લૂમની સરેરાશ વજન જે છે કેવો હશે? 15-10? આનો વજન 25 કિલો આજુબાજુ હશે. 25 કિલોની આજુબાજુ જે છે એ આ લૂમની વજન જે છે. સારી લૂમ હોય તો 2-2.5 કિલોનો એક કાતરો હોય, એટલે આના લગભગ 12 થી 14 કાતરા છે. હા. એટલે એ પ્રમાણે એવરેજ કાઢી દીધું. તો આ મારે એમ વાત કરવી કે ભાઈ આ કેળ જે છે એ પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે એવું આપણે ખેડૂતોને કેવું હોય તો કહી શકીએ ખરા? કેળ જે છે એ પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે? કેળ જેવો બેસ્ટ ઓપ્શન પ્રાકૃતિક ખેતીમાં એક કે નથી ખેડૂતો માટે. કારણ કે આમાં નથી એટલો બધો મજૂરી ખર્ચો લાગતો, નથી કોઈ નિનામણનો. કારણ કે પ્રાકૃતિક ખેતીમાં મેન પ્રશ્ન અત્યારે ખેડૂતોનો હોય તો પ્રાકૃતિક ખેતીમાં નિનામણનો જ છે. તો નિનામણનો આમાં એકવાર તમારે પાક તૈયાર થઈ જાય પછી કોઈ પ્રશ્ન રહેતો. નિંદામણનો પાક ઉભો થઈ ગયો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. મિત્રો આપણે આ જોઈ રહ્યા છે કે આના ફાલ જે છે એ એની લૂમું જે છે એ તમે જોઈ રહ્યા છો. તો ચારે બાજુ જે છે એ લૂમ દરેક દીઠ જે છે એ જોવા આપણે મળી રહી છે. ખર્ચની અંદર વાત કરવામાં આવે તો જીવામૃતને એવું કેટલી વખત આપો? જીવામૃત તો ગયા ચોમાસા પછી મેં 1 પણ વાર આમાં આપ્યું નથી. બરોબર. ચોમાસા પછી કોઈ વસ્તુ ટ્રીટમેન્ટ પાણી સિવાય કાંઈ નથી. પાણી આપ્યું છે, બીજું કંઈ નથી આપ્યું. પાંદડા 1 દિવસ 2 દિવસ છે હુકલ છે એ આસાદન થાય એ માટે કાંઈ પાસે. મિત્રો દરેક છોડ જે છે એની અંદર વૃક્ષ જે છે એ કહેવાય કે લૂમ જે છે મિત્રો આપણને જોવા મળી રહી છે. આપણે જોઈએ તો કે એની હાઇટ જે છે લૂમની એ આખું જોઈએ તો કેટલી બધી જે છે એ કોઈ ખર્ચ નહીં, પાણી આપવા સિવાય બીજો કોઈ ખર્ચ જે છે એ વનરાજભાઈની કોઈ કરેલી આપણે જોવા નથી મળતો. વનરાજભાઈ, આ લૂમ જે છે એનું વેચાણ કેવી રીતનું કરો છો? આનું વેચાણ જે છે એ ગયા વર્ષનું કેટલું ઉત્પાદન આવ્યું હતું અને આ વર્ષે જે છે એ કેટલું ઉત્પાદન આવશે? પહેલા વર્ષે છે ઉત્પાદન 3 લાખની ઉપર આવ્યું હતું. 3 વીઘામાંથી. ગયા વર્ષે છે મેં કીધું 1 લાખનું અમે વેચાણ કર્યું, ત્યાં પાણી વયું જવાના કારણે કેળ બધી પડી ગઈ હતી. બરાબર. આ વર્ષે 3 થી 3.5 લાખનો અંદાજ છે. અત્યારે 450 રૂપિયાના ભાવમાં વેચાણ ચાલુ છે. ખેડૂત મિત્રોને તમે શું કહો છો? આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો, આપ કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો? કેળ સિવાયના બીજા કયા પાકોનું વાવેતર આપ કર્યું? મારી પાસે જનરલી 26 વીઘા જમીન છે. 26 વીઘા જમીન છે. 26 વીઘામાં
6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં ઘઉં, બાજરો, જુવાર, રજકો ગાયના સારા માટે, પછી કપાસ, બરાબર, મગફળી, હરગવા અને કેળ, આ બધા જ પાકો અમે કરીએ છીએ. અને બધામાં સક્સેસફુલ સફળ છે. એમ કે રાસાયણિક વાળાથી ઉત્પાદન વધ્યું ન હોય ક્યાંય નહીં, પણ ક્યારેય ઘટ્યું નથી. એટલે એની અમુક ખર્ચો અમારો ઘટી ગયો છે. ખેડનો ખર્ચો ઘટી ગયો છે, એટલે દવા અને ખાતરનો ખર્ચો 0 થઈ ગયો છે. એટલે એ ઉત્પાદન વધ્યું ન હોય કાંઈ નહીં, પણ ટૂંકમાં ખર્ચો લોસ થઈ ગયો, એટલે એ આપણે બેનિફિટ નફો તો મળી ગયો છે. તો અત્યારે જે છે ખેડૂત મિત્રો જ્યારે પ્રાકૃતિક ખેતીથી દૂર થઈ રહ્યા છે, માર્કેટ નથી મળતું આવી જ્યારે એક ખેડૂતો જે છે એ કહી રહ્યા છે, તો એ બારામાં તમે શું કહો છો? માર્કેટનો થોડોક અભાવ છે, કારણ કે આ વસ્તુ એવી છે કે જેને જોઈ છે એને મળતી નથી, જે પકવે છે એને કોઈ ગ્રાહકો મળતા નથી. આ થોડોક પ્રશ્ન જટિલ છે. બરોબર. પણ એ અમે રાસાયણિક કેમિકલ વાળાની હારે વેચી છીએ ને તો અમારે એમાં નુકસાન નથી. બરોબર છે. અમે કપાસ છે એ બધું આમાં જ વેચીએ છીએ, એનો પ્રાકૃતિક સ્ટોર બોર કાંઈ છે નહીં. બરોબર છે. મિત્રો ખૂબ સરસ મજાની વાત એ આપણને ભાઈ વનરાજસિંહ દ્વારા જે છે કરવામાં આવી. મિત્રો આનો બીજું મારે એ પૂછવું છે કે આ જે આપણી જે આ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી જે વસ્તુ છે એ વસ્તુના ભાવ જે છે, ભાવની બાબતમાં અને સાથે સાથે એના સ્વાદની બાબતમાં તમે શું કહેશો? ભાવ અને સ્વાદ જે પણ રાસાયણિક પાક જે કોઈ ખાધા ચીજ હોય એ ખાય ને એને પછી આ તમે ખવડાવો એટલે કુદરતી આપો પછી કંઈક આમાં કંઈક ફરક છે. એમ દેશી જે પદ્ધતિથી પકવેલું છે એની મીઠાઈ જે છે એ જ એક અલગ હોય છે. બાજરો હોય, ઘઉં હોય, કેળા હોય, ફ્રૂટ, શાકભાજી કોઈ પણ વસ્તુ લઈ લે. બરાબર છે. મિત્રો આ કમળાઈ પ્રાકૃતિક ફાર્મ એટલે કદમગીરી એટલે માં કમળાઈનું બેસણું અહીંયા જે છે એ શક્તિપીઠ જે છે આવેલી છે. સાથે સાથે શેત્રુજી સામા કાંઠે શેત્રુજી છે, અહીંયા નજીકમાં જ શેત્રુજી એ નદી આવેલી છે. અને આ બૃહદગીરીની અંદર આ સમાવેશ થયેલું આ અમારું ગામ કદમગીરી, અને આ કદમગીરીની અંદર અમારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો માં વનરાજસિંહ જે છે એ મુખ્ય છે અને ખૂબ સરસ મજાની ખેતી મિત્રો કરી રહ્યા છે. આ લૂમ જે છે મિત્રો જોઈ રહ્યા આપણે એમ થાય કે ખાતર નાખ્યા, દવા નાખ્યા વગર કંઈ થતું નથી, તો એ વાત ખોટી છે. એવું અહીંયા જોયા પછી લાગે છે. વાપસા જમીન જે છે એની અંદર શું ફેરફાર થયો એ તો જમીન જે છે ને આમ તમે આમ ખોળો ને આમ તમને હાથે આમ ખબર પડે એમ કે આવી એટલી બધી નોર્મલ જમીન, સોફ્ટ, હાવ એકદમ આમ કેમ રહેતી હોય એવી જમીન થઈ ગઈ છે. આ પ્રાકૃતિક ખેતીની આજ કમાલ છે મોટી. પછી આ અળસિયા ને છિદ્રો દેખાય છે ને આપણે જોઈ શકો છો. આ બધે આવી જમીન તમે ગમે ત્યાં જાઓ ચાલુ પાણી આવી જમીન તમને જોવા નહીં મળે. પછી અમારા ડ્રીપ ચાલુ છે, કદાચ 3 દિવસ કે 4 દિવસ ચાલુ રહે તો આનાથી વધારે ભેજ કંઈ નથી આવતો પાણી, કારણ કે જમીનમાં ઉજરે ને પછી ભેજ માથે આવે. બરાબર. એટલે ભેજથી જે વસ્તુ થાય બેસ્ટ થાય પાણી કરતાં. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વનરાજસિંહ દ્વારા કહેવામાં આવી. ખેડૂત મિત્રો આપ પણ જે છે એ ક્યારેય જેસર બાજુ નીકળતા હોય તો ચોક્કસ એ આ કમળાઈ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેજો. આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે. મારો મોબાઈલ નંબર છે 816013 મિત્રો પ્રાકૃતિક ખેતી કરું છું અને ગૌશાળા સાથે ચલાવું છું. 6, 7, 8, 10 ગાયો છે મારી પાસે અને ઘીનું પણ પ્રોડક્શન કરું છું. ખૂબ સરસ મજાનું વાત જે છે ભાઈ આપણને કરી. મિત્રો વધારાની માહિતી માટે કોઈને આવા પ્રાકૃતિક કેળા જે દવા ખાતર નાખ્યા વગરના જોવે તો મૂળિયા પ્રાકૃતિક ફાર્મનો મિત્રો તમે સંપર્ક કરજો. એનો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. જય ગૌ માતા.